સુશીલા કહે છે કે આપણે દાંપત્ય જીવનને આટલા બધા વર્ષ થયા અને તમે ભગવાનને મળ્યા નથી, તો એક કામ કરો ને, ભગવાનને મળી આવો ને, તમારા મિત્રને મળતા તો આવો. અને જ્યારે સુશીલાએ આ શબ્દ ગયા ને એટલે સુદામા તરત બોલ્યા છે કે સુશીલા, હું જાણું છું કે તું મને કૃષ્ણની સાથે મળવા માટે કેમ મોકલે છે. પ્રતાપ, તું તો જાણે છે ને કે મારે અયાચક વ્રત છે. 2 હાથ વાળા પાસે તો ન માંગું, પણ એ 1000 હાથ વાળા પાસે પણ કોઈ દિવસ કઈ ન માંગું. સુશીલા કહે છે પણ સ્વામી, હું તમને એની હારે માંગવાનું ક્યાં કહું છું, માત્ર એને મળવાનું જ કહું છું, ક્યાં માંગવાનું કહું છું. સુશીલાની આ વાત જ્યાં સુદામાએ સાંભળીને ત્યાં સુદામાને પણ એમ થયું છે કે લગ્ન જીવનના આટલા બધા વર્ષ થયા, સુશીલાએ મારી પાસે કંઈ જ માંગ્યું નથી. એ એક સુશીલા હતી કે સુદામાની સાથે લગ્ન થઈ આટલા બધા વર્ષ વીતા, તેમ છતાંય સુશીલાએ પોતાના પતિ સુદામા પાસે કંઈ જ નથી માંગ્યું. અને આપણા નવા લગ્ન થયા હોય તો દર રવિવારે તો હોટેલમાં જવું પડશે. ઘણી બધી બહેનોનો શોખ એવો હોય સાહેબ કે એક વાર સાડી પહેરીને એ બીજી વાર રિપીટ ન થવી જોઈએ. ઈશ્વરે તમને દીધું હોય બધો જ આનંદ કરો, પણ એ આનંદ એનું એક માપ હોય છે બાપ. એ માપમાં રહીને આનંદ કરો. કારણ સંસ્કૃતના સુભાષિતમાં લખ્યું છે ને કે અતિ સર્વત્ર વર્જયेत